નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતના રાંદેર વિસ્તારમાં મોહરમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। પોલીસ પ્રશાસન, શાંતિ સમિતિના સભ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તાજિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે નીકળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। સુરક્ષા, ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી માર્ગદર્શન અપાયું હતું। ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા। મોહર્રમ તહેવાર સૌહાર્દ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા अपील કરવામાં આવી હતી। आज रोज रांदेर पोलीस स्टेशन खाते रिस्पेक्टेड एडिशनल सीपी सर महेंद्र बगड़िया सर ની આગેવાનીમાં ડીસીપી ઝોન 5 સર લકીરસિંહ ઝાલા સર ની સાથે રાંદેર પોલીસ સ્ટેશનમાં આગામી જે મોહરમનો જે તહેવાર છે એના અનુસંધાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં જે વિસ્તારના જે શાંતિ સમિતિના સભ્યો ઉપરાંત જે તાજિયા કમિટીના જે મેમ્બર્સ છે એમને પણ હાજર રહ્યા હતા અને આગામી જે તહેવાર છે એકદમ શાંતિપૂર્વક અને કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ રીતે જળવાય એ રીતે ઉજવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ જે શાંતિ સમિતિની બેઠકનો ઉદ્દેશ એ જ હતું કે જે આગામી જે તહેવાર છે એમાં સુરત સિટીમાં અને રાંદેર વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે અને બધા પોતપોતાનો તહેવાર શાંતિપૂર્વક રીતે ઉજવે એનો હતો।